ગામ કે છે કે રતન તારા ધણીમાં તો મીઠું જ નથી, તારા ધણીમાં તો અક્કલ જ નથી. અરે મારા બાપુજી પણ એમ કે છે કે રતન તારો ધણી સાવ મીઠા વગરનો છે, સાવ અક્કલ વગરનો છે. તો મારું માનવું એમ છે કે જાજે અક્કલવાળા ભૂલ નહીં કરતા હોય, કરતા હશે. હવે થાય શું, આ ભવના પનારા પડ્યા તે પડ્યા, એને સાકરના શીરા ગળ્યા તે ગળ્યા. હવે મારા બાપુજીમાં થોડીક ધીરજ અને મારા ઘરવાળામાં થોડીક બુદ્ધિ આવે ને તો મારા સંસારનું ગાડું આગળ ગબડે. ના ના, શું તંબુરો ગબડે? તારું સંસારનું ગાડું નહીં ગબડે. કેમ? કારણ કે એમાં એક રિક્ષાનું વ્હીલ ફિટ કર્યું છે ને એક ટ્રેક્ટરનું, એટલે ખાડામાં જ પડવાનું છે. એટલે તારું ગાડું આગળ નહીં ગબડે. એમ એના આગળ મગાય લગનનો સામાન, લેવા મારો બેટો ઠાઠડીનો સામાન. સારું કેવાય ને, પહેલેથી તૈયારી. શું પહેલેથી તૈયારી? મેં કીધું જાઓ, મારે શરબત પીવો છે. તો શરબત લાયા હશે. શું શરબત લાવે? કેમ? કરવત ઉપાડી આવ્યો સુથાર આગળ જઈને. મેં કીધું દયારામ જાઓ, ઠંડી બહુ પડે છે તો મારા માટે મેથી લાવો. હા તો મેથી લાયા હશે. શું તંબુરો લાવે? હે? કોકના ખેતરમાંથી રસકો ઉપાડી આવ્યો. મને કીધું આ મેથી ખાઓ. ઈ ગોટા તમે ખાધા? સારું છે ને, ગોટા ના ખાધા મેં. ખાઓ ગોટા ને પછી ભરો હા લોટા. હવે ઈ બધી વાત જવા દો. હા. તમે ને તમારા જમાઈ સવારના ગયા તા, આ તમે આવી ગયા અને તમારા જમાઈ ક્યાં? ચિંતા ના કર, એ ખોટો રૂપિયો છે. હે? એ ખોટો રૂપિયો ક્યાંય ચાલે એવો નથી. એક શેઠને ત્યાં નોકરીએ મૂકીને આવ્યો છું. હે ને? અરે તો જોજો, એ નોકરી કરીને જ આવશે. નોકરી કરીને જ આવશે. શું નોકરી કરે તો કેમ? કરું. હવે આવે નોકરી કરીને તો જોઈ લેજે. તમે આમ તો તમારા ધણીની પાછળ ના પડી જાઓ. હા. જ્યારે જો ત્યારે હાવ 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 કરતા હો છો એને. આવી ગયા લ્યો. એ છોકરા પી જાય. એ બંધ થા. એ રાક્ષસ, આ છોકરાઓ પી જાય. આ લાકડી રાખ જેવે એ કરીને ફટકા. હરાજી હા કૂતરું કહ્યું. હાય હાય કૂતરું બાપુ. કાઢ્યું? જો લોહી ના ક્યાં? નીકળ્યું હોય. આમાં લોહી તો નથી નીકળ્યો. હે? લોહી કેમ ના નીકળ્યો? લોહી ના નીકળે. કેમ? કૂતરું બોખું હતું. લ્યો. તો કૂતરું ક્યાં ગયું? કૂતરું ક્યાં ગયું? કૂતરું ગયું દવાખાને. લે હે? કેમ? કૂતરું એની ડૂટીમાં ઇન્જેક્શન લેવા. મારું એ. આ જબરું. કૂતરું કર્યા ને તો માણસને ઇન્જેક્શન લેવા જવું પડે. ના. કૂતરાને નહીં. ઊંધું છે આને. મારામાં ઊંધું છે. કેમ? મેં એને પૂછ્યું, હા મેં કીધું એલા તારા દાંત ક્યાં ગયા? હા. તો કે એ તો કે બાથરૂમમાં હું કોલગેટ કરતો હતો ને તો અહીંયા ચોકઠું ભૂલી ગયો. એટલે ચોખ્ખું ના ખાયેલું કૂતરું હતું. પેલા પરિણામ હરાજીને, પહોંચ્યા. બીજા પરિણામ ઊંધે ખાટલે પડેલી ડોસીને, વાજો બીમાર છે બિચારી. અને ત્રીજા પરિણામ ઉનાઈ. ત્રીજા પરિણામ ઘર વાળીને, એ પોચ્યા. અરે ચોથા પરિણામ પધારેલા બધા પરચુણિયાને. એમ નહીં પોચ્યા. અને પાંચમા પરિણામ છે ને ઓલા ઉપર વાળાને કરો કેમ હું લેવા કે તમારે જો ના ગયા હડસેલી દીધું. કે હું ખોટું હડસેલું છે? હે? એ તો જરૂર હોય તો હડસેલું જ પડે ને. હવે બધું પડતું મૂકો. પેલા એ મને કહો નોકરી. નોકરી હા નોકરી. નોકરી નોકરી હા નોકરી. હું એ જ કઉ છું. શું? એલા છોકરાઓ, એનું નામ શું છે? નોકરી. નોકરી. હા એટલે નોકરી નોકરી. હા પણ શા માટે ના કરી? એમ. હરાભાઈ એ આ મારા ભાઈ બધું થાય? હારાભાઈ. હે ભાઈ હારાભાઈ થાય તો માનથી તો બોલાવું છું. હરા ફુવા એટલે મારા બધા નવા નવા હક પણ કાઢતો એટલે આવું ક્યાંય હોય હરા ભુવા હોય ક્યાંય? માનથી તો બોલાવું છું. હરા કાકા. એ હવે હવે લાકડી લઈને ફરી વાળવાનું છું તને હું. સસરાજી. ખાલી એમ તો બોલાવો. સસરાજી. એ જોઈ લેજો. જજરાજી. જેમ પારલે જી હે? એમ સસરાજી. તમે પાર્લેજી ના મોટા ભાઈ છો? ના તો અમે એના પાડોશી છીએ. તમે એના પાડોશી? વાહ વાહ.
ઓલો પાર્લેજી, હા તમે સસરાજી, બરાબર હું ચોળાજી, એ તો બરોબર અને ઓલો ચડી બેઠો એ શેડાજી. હું મંડ્યા છો તમે જે જગ્યાએ મને નોકરીએ મૂક્યો ને હા હારાજી, હા એના શેઠના ડોશી બિચારા, ડોશી લગભગ 80-90 વર્ષના છે. બીમાર હતા, ખાટલામાં ટૂટીયું વાળી ગયા છે આ ટાઢના. બિચારા ચડી ગયા હશે. તો ઘરના બધા ત્યાં ભેગા. બરાબર મને કે દયારામ. હા મેં કીધું વાહ. આવી રીતે મને કે દયારામ. હા મેં કીધું વાહ. એ કેટલીક વાર આવશે હવે. ઓ આમ જરા રોપ પાડતો હતો. વાહ. હા, રોગ પડતા હતા કે ઉલટી કરતા હતા મને કે દયારામ, હા મને કે તમે બેઠા બેઠા આ ડોશીની માખી ઉડાડો. આ પુણ્યનું કામ ને હળવું કામ મેં કીધું ભલે ભલે ભલે. એના ઘરના બધા વળગ્યા કામે, હા હું બેઠો ડોશીના ખાટલે. બરાબર મહારાજી, હા એનું નખો દે જાય. એ કોનું? કોનું? માખી હા એમ ચોખવટ કરો માખીનું ઈ કયો? તો આવે અને જાય, આવે અને જાય. કેટલી કેટલીક વાર વાર આવશે. મહારાજી, હા એક માખો આવડો મોટો આવીને બેઠો ડોશીના નાક ઉપર, અને બેઠો બેઠો મંડો ગુંગા ચાટવા. એ કોકનું ખાધેલું બાર કઢાઈ નાખશો લગભગ 50 ગ્રામ ઓછા કર્યા હશે. એ ત્યાં ત્રાજુ લઈને જોખવા ગયા તા 50 ગ્રામ નો 100 ગ્રામ તો કરતા તારે ઓછા કરવા તા થોડાક બેટા બેટા. મહારાજી, હા મેં એને કીધું, હા મેં કીધું માખાભાઈ, હા જો તમારું કામ પતી ગયું હોય, હા નાસ્તો કરી લીધો હોય, તો તમે ઉડી જાઓ. બરાબર પણ ન માન્યા. ના માને. એ તો ચોટી ગયા. અરે, અરે, અરે. એક બાજુથી ભજીયા કાઢે ને એક બાજુથી કઢી કાઢે. એ કોકને ખાધેલું છે ને બધું કઢાઈ નાખશો તમે આ શિયાળામાં કોઈ ભજીયા નહીં બનાવે. અને ન માન્યા. હા મારું મખસ ગયું. એ મખસ નહીં મગજ મગજ ન હોય, મખસ હોય. પૂછો છોકરાઓ એટલે છોકરાઓ, મગજ હોય કે મખસ હોય? હે, મગજ હોય ને તો તમે સાચા છો. મારો હારો જ ખોટો છે. એ અમે કાઈ કીધું નથી તોય અમાર તો મગજ છે તારે નથી. મગજ હોય ને એ તો હોય ને એને મગજ કહેવાય, હા. ન હોય એને મખસ જ મારે તો કહેવાય. છે, તારે નથી. એટલે અમે ગધેડા. મગજ વગર ના છીએ અને મારું મખસ ગયું. હા પછી હારાજી, હા ધોકામાં પડ્યો તો ખૂણો. એ ખૂણામાં પડ્યો તો ધોકો છોકરાઓને પૂછો. આઈ ડોન્ટ નો. પૂછો છોકરાઓ એટલે છોકરાઓ, ધોકામાં ખૂણો હોય કે ખૂણામાં ધોકો હોય? હે, ખૂણામાં ધોકો હોય ને તો તમે સાચા છો. હા હા આ બાપ દીકરી જ ખોટા. હા તું જ ખોટો છે, અમે તો હાચા જ ત્યારે છીએ. જો ત્યારે અમે ખોટા છીએ નહીં આ બાપ દીકરી જ ખોટા છે. હારા, તું જ ખોટો છે. અને ખૂણામાં પડ્યો તો ધોકો. હા મેં તો ધોકો ઉપાડ્યો. ધોકો ઉપાડી અને નિશાન લીધું, સીધું ડોશીના નાકનું અહીંયા હું ક્યાં ડોસી છું પણ? ઉપાડી અને આમ કરીને જેમ એ આ એ તો ડોહી મેલતા મેલતા નથી ને કાંઈ લાકડીથી હું મેલે એકદમ. મારા બાપ છે રાજી, હા ધોકો ઉપાડીને જેમ મેલ્યો ને હા. તો માખો તો ઉડી ગયો અને ધોકો આવ્યો ડોશીના નાક ઉપર. અરરરરર. એક તો ડોશીની નાકે ફુલેવર જેવું ગુમડું છે, રાવડું મોટું. હે ભગવાન અને જેવો ધોકો મેળ્યો ને તો જેમ 555 ભમ લઈને ફૂટે ને એમ ભમ લઈને ફાટી ગયું. અને ઓલા શેઠ ખાવા બેઠા હતા કે માલ બધો થાળીમાં. બંધ થાવ એ બાપુજી હું તમને શું કહું છું હા આમને નોકરી કરવાની શું જરૂર છે તા શું કરશે? ખરેખર ભાઈઓ સાચું બોલ્યો આજે. શું ખરેખર શું આજે તું સાચું બોલી. હે ને હવે આ ઉંમરે મારે નોકરી કરવાની શી જરૂર છે? હા કમાવાની શી જરૂર છે? તા ડોજુ કોણ ભરશે તમે કામ કરો, શું તમે બાપ દીકરી બે કમાઓ, હા શાકભાજીની લારી કરો. બરાબર શાકભાજીની લારી ન કરો ને તો ટેમ્પો લઈ આવો, ધડધડ ધડધડ વાગી આવો હા અને ગામડે ગામડે ફરો, પરે પરે ફરો. હા. પછી
અને એક ભૂંગળું રાખો. હા એ શાકભાજી આવી, સારું બોલે છે નહીં? એ મૂળા આયા, મેથી આવી, રીંગણા આયા. કાલથી તમે જ લઈને ફરજો ને. કાલે તમે જ આ પરામાં ફરી વળો. બોલ. આ ભાઈ મને કે છે તું? હાય હાય. મને કહું. મને કે છે શાકભાજીનું, બોલો. તમારે બોલવાની પ્રેક્ટિસ સારી છે ને, તમે જજો કાલથી. આ પરાથી ને શરૂઆત કરો. આપણે નોકરી કરવાની કાંઈ જરૂર નથી. આપણા ઘરના ટાટા તૈયાર કરે ને આપણા મંદિર છે ને એમની સેવા પૂજા કરે ને એટલે ઘણું. શાંતિ રાખો. કોક આવે છે, મહેમાન આવે. કોણ છે? મહેમાન આવે, મહેમાન આવે. કોક મહેમાન આવે. કોણ આવ્યું? આ કોણ છે? લે આવું કોણ છે? આ તમારી કહું છું. લો ગુરુજી, શું લાયા? કંકોત્રી. લઈ લો શું? તમારી કાળી કૂતરી. ઓય! એ કંકોત્રી છે. બેબી ઓલો વાયર છે, બધા પગ વાયા. ટૂંકા રાખીને બે. હા એમ. આ કોણ છે? તારો કાકો. એ આ નથી ઓળખતા? આખું ગામ ઓળખે છે ને? કોણ? આ પરાવાળા નહોતા ઓળખતા તો ઈ ઓળખતા થઈ ગયા. આપણા જમાય છે. આવો હળી ગયેલો. હે? હું હરી ગયેલો છું? જો આ હે? પાડો. આ પાડે. કોણ આ પાડે? કોણ છે ઈ? તમારો દોસ્તાર. હે? તમારો ભાઈબંધ મારો ભાઈબંધ? આ બેઠો જો. મારો બેટો કે હરેલો છે. એના કરતા મને બનાવે તો હરેલો બોલ બેટા. શું? એના કરતા મને બનાવે તો જમાઈ. એ મને યા લહણિયું જોઈ લેજો. કે છે કે એના કરતા તો મને બનાવ્યો હોત તો. બેટા તને જમાઈ બનાવે એમ કરતા ઓલા ટોપીને ન બનાવે. સારું રે બેટો એને. હાલો, આ સારું. સિઝનમાં એના લગ્ન કરી દેવા, બરાબર. એને ઘોડે ચડાવવા. બેટા તારે જમાઈ બનવું છે? હા. આ તો કઈ મોહનથાળ નું બટકું છે કે તને બનાવી દઉં? એના કરતા જમરૂક બન. ચપ. આને ચાલો છો? બે ફેરા આવ્યો ભાઈ. હું પીતો જ નથી. બે કેટલે ફરી રહીને બેઠો બેઠો મારે બાધા છે ચાની. હજી આપણી જો એને આગળ જ રાખે છે. ચાની રકાબીઓ ચાટે છે. હાય હાય. એ તમે ચાની રકાબીઓ ચાટો છો? હરા, આગળ જાઓ. શું થયું? આ ખોટો છે. એ હા તો શું? તો હા હારા. આગળ રે. મારો તારો છે ને હારો. શું નામ છે? મંગળગીરી. હા? મંગળગીરી. કેરી કેરી? અરે કેરી મંગળગીરી. ગીલી ગીલી. શું કીધું આને હરો કીધો તે? ઓહે. કાઈ વાંધો નહીં. ચમ. જેમ સમૂહ લગન એમ સમૂહ હરા. બીપીએલ માં લે, છે? લે. બીપીએલ માં છે? બીપીએલ. એ છે ને એ ચા પીતા જ નથી. ચાની રકાબીઓ ચાટે છે હોટલ માં જઈ. હરાજી હા સવારમાં વહેલો હું તો ગયો હોટલે હા. 5 વાગે. શું કામ? હોટલ વાળા ભાઈને કીધું કે ભાઈ મને થોડી ચા આપો ને. હા તો કે તારી પાસે પૈસા છે? તો પૈસા તો માંગે ને. મેં કીધું ના ભાઈ મારી પાસે પૈસા નથી. હા તો કે ચા નથી. તો પૈસા વગર ના આપે. મેં કીધું હાલો હાલો. આવી રીતે. હા મને કે રોઈશ નહીં કે બેટા. એ કોને કહેશે બેટા? અરે ઈ મને કહેતો હતો. તો બરાબર છે. મને કે એક કામ કર, આ 10-12 રકાબીઓ હેઠી પડી છે હા ઈ તું ધોઈ નાખ, હા પછી કે હું તને ચા આલું. બરાબર કામ કરો તો મળે. હે હા હવે તમે વિચાર કરો ભાઈ, આ ઠંડી કેવી પડે છે. હારી પડે છે હમણાંથી તો. હવે પાણીમાં હાથ નાખે કોણ? તો ચા પીવી હોય તો ધોવી પડે. મેં કીધું કોઈ ચિંતા નહીં, હા જેટલા કપ રકાબી હેઠા પડ્યા તમે મને અહીં આપી દો, તો ધોઈ નાખ્યા. હું ધોઈ નાખું. ધોઈ નાખ્યા. હા? નાખે. હું બેઠો મેં મંડો ચાટવા. હે? અરે ભગવાન. એ મંડો ગ્રાહક ને આપવા. એમાં છેલ્લે ઓલો ચાની કેટલીનો રગડો વેચ્યો હતો ને હા. એ મારો હરો પી ગયો. એ હું ચા એટલી પીતો જ નથી. બીડી આલો છો? બીડી પીતા જ બીડી નથી. પીતા જ નથી. બીડીઓના ઠૂઠા પીવે છે. હાય હાય. હાય હાય એ તમે બીડીના ઠૂઠા પીવો છો? હરા, હે? લે. આ ખોટો છે. આહરા! એ આમ આગો છે. બાપરે કા. હા, આગળ તો ઉપર એ ના આવે. આમ ફરે. હે? ધર્ષણ ધર્ષણ એટલે તમે બીડીના ઠૂઠા પીવો છો? બીડીનું ઠૂઠું હતું? હા ખોટો છે. તો સિગરેટ નું હતું. જો. આ ઠૂઠું તો હતું ને. ઠૂઠું હતું તો આમ લૂછીને પી લેવાય, 2 શટ મારી લેવાય. આને દીવા કરવા મોકલે ને તો ઘી ઘી ચાટી જાય ને કેરોસીન ના દીવો કરે હાય છે. હાય. ભગવાનને બોલો. એ તમે કેરોસીન ના દીવા કરો છો? તમે ત્રણેય ખોટા છો. કેમ? કેમ? સાચું કેજો હો ભાઈ, ભગવાને ઉપરથી આવીને કોઈને એમ કીધું શું? તો મને ઘીના દીવા કરજો એમ જો કીધું આ કોઈને? વાત છે.
ઓલા હાચી ચશ્મા વાળો હાચું બોલે છે. હા તો એ આપણી પાર્ટીનો માણસ છે. વિરોધ પાર્ટી વિરુદ્ધ પાર્ટીનો એને તો અજવાળું જોઈએ. હવે ઘીનો દીવો હોય કે કેરોસીન હોય, એ પાપ લાગે પણ એમાં કેવું થયું કેવું થયું? તમને આખા ગામમાં ખબર, તમને ખબર નથી? ના ના ભાઈ હે? ના તને નથી ખબર? ના. અરે અરે, તમે મને ઘીના દીવા લઈને મોકલ્યો, હા સીધો જ ગયો પેલા માતાજીના મંદિરે, હા ત્યાં જઈને દીવો પ્રગટાવ્યો, બરાબર ત્યાંથી ગયો મહાદેવે, બરાબર ત્યાં દીવો પ્રગટાવ્યો, હા પછી ગયો હનુમાનજી. હું ગોતો છો? છોકરાઓ, હનુમાનજીનું મંદિર ક્યાં આવ્યું? હે? ઉપેરા ગામમાં ઉપેરા. ઉપેરામાં છે ને? હા, આને જોયું છે. એ રોજ દર્શન કરવા જાય છે. હા એ રોજ દર્શન કરવા જતા હોય એટલે એમને ખબર હોય કે ઉપેરામાં હનુમાનજીનું મંદિર છે. હા એને ખબર છે, તમને ખબર નથી. સીધો જ ગયો ઉપેરા. હા ઉપેરા જઈ અને હનુમાનજીના મંદિરે આવડું મોટું કોળી ઉપેરું ઘીનું. હે? ઓહો હા, અને આમ કરીને મૂક્યું. હા જેવો દીવો પ્રગટાવ્યો ને, હા કાં તો તું જોવે, આહા રતન, એટલું બધું અજવાળું થઈ ગયું. સાનું હા, અને સાત હનુમાનજી મારી સામે આવીને ઉભા રહ્યા. તમને હનુમાનજીએ દર્શન દીધા? મને દર્શન દીધા, જય શ્રી રામ કરીને. સારું બોલો, કહેવાય. સારું કહેવાય. મેં કીધું, અરે બાપા તમે? હા હા તો મને કે આ શું કરે? મેં કીધું, બાપા તમને આ ચોખ્ખા ઘીનો દીવો કરું છું. હા મને કે મૂર્ખા. કોને? એ, કોને કે હનુમાનજી મને કહેતા તને હતા. તો ભલે કે મને કે ગધેડા. એ, કોને કે છે આ બધું? ઓલા હનુમાનજી મને કહેતા હતા. તને જરૂર કે હમ. મને કે આ ઘીની જરૂર મારે નથી. તો હા, મને કે ઘી ખાવાની જરૂર તો તારે છે. સાચી વાત. બોલો તું કેવો હુકાઈ ગયો છે. આ દેખાય છે. મને કે આ ઘી ખાઈ જા. મેં કીધું, ના બાપા, આ ઘી તમારું છે. તો મારી ઉપર ગુસ્સે થઈ ગયા, ગરમી પકડી ગયા. ઓહો હે જય શ્રી રામ કરીને ગદા ઉપાડી. હા મને કે બોલ, આ ઘી ખાવું છે કે ગદા? છોકરા શું ખવાય? હા, ઘી ખવાય ને. હવે ખબર પડી હા કે ઉપેરાજી હનુમાનજીનું મંદિર છે ને, હા એના કોળિયા કોણ ચાટી જાય છે. એ કોઈ ના ખાય ઘી. એમાં ઓલો તો વાંચે ખાઈ ગયો. જો હજી ખાઈ જોજો. મંદિર નું કોઈ ઘી ના ખાય. માર શેરીમાં ના આવતો. શું છે? માર શેરીમાં કોણ શેરી જોયેલા? એ ગલી કૂચી કોઈ શેરી નથી ગલી ગયું. કૂચી ગલી નકર ગાડીઓ કૂતરો કઈડાય. લ્યો હું થયું? તાયા. એ તને દાંત જોઈને બી જાય કોક. હું તારી શેરીમાં આવું હા તો તું તારો કાળો કૂતરો કહેવાય. હા તું અહીં પાછો ન આવતો. નકર નકર સાચી વાત. તો કયો નકર તો કયો. જો તને મારો હરો કહેવાય. એ લ્યો, દખે. મારે હું કહી દઉં છું કે બટકામાં હાવ હાવ કરું છું. એક વાત પૂછું? હા તમે કદાચ કઈડો તો કેટલા ઇન્જેક્શન લેવાના? એ જવું ઇન્જેક્શન ના. હા મારે બેટો કે તમે કહ્યું તો કેટલા ઇન્જેક્શન? ક્યાં જાય? આમાં આને બોલાય ને નકર હમણાં હું ઢીમી નાખવાનો છું. આમ આવો આમ આવો આમ આવો હવે લાવજો લાકડી લાવો મારી પાસે આમ આવો ને કામ ફરી વળી ઉભા રહો અહીંયા હવે બોલાય તો ધોકો. આ શું કરે લ્યો કેચ કરો. કોઈ ના કરે નહીં કાંઈ નહીં. અંગુરની રબડી હતી પણ થોડી ખાટી હતી. લ્યો આ વાંચો. શું છે? કંકોત્રી વાંચો. નથી વાંચી. હે આ એમ નથી વાંચી. નથી વાંચી. આ તું કહે ને ભાઈ. લાવો હું હઠીલું છું. ઓ હઠીલું એ આમ આવો ને લ્યો આ વાંચો આ તારા હિસાબે મને ધમકાવે છે. આ વાંચો તમે કેટલું ભણ્યા છો ને એ જોવું છે અરે મારા જેટલું હા
તો આ જેટલા બેઠા છે ને હા એમાં કોઈ નહીં ભણ્યું હોય. એટલું બધું ભણે કેટલું ભણ્યા? કેટલું? એકડીમાં 8 વર્ષ પડ્યો રહ્યો. અરે વાહ એકડીમાં 8 વર્ષ પડ્યા રે, બોલો. માસ્ટરની બદલી થાય પણ આપણા રૂમની બદલી ન થાય. બરાબર તમારે જેટલું કોઈ ભણ્યું જ નથી. હા શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છે? અરે રે શું? હરાજી, હા? ટેબલ ઉપર હાથીનું બચ્ચું બેસી ગયું છે એ આ ગણપતિ દાદા છે. અને બેઠા બેઠા ડિસ્કો ડાન્સ કરે છે. એ ગણપતિ દાદા છે. ગણપતિ દાદા ઊંધાણા છે. હા. વાહ વાહ, સરસ સરસ, સારું કહેવાય. વાંચો. ગણપતિ આયો બાપા, મારા માટે બીડી પેટી લાયો. મારા બેટા કઈ ગણપતિ આ બીડી પેટી લાવ્યો. શું બીડી પેટી લાયો? હા, વાંચો. સાંભળી લેજો, હા સાંભળીએ. હા, ખુલ્લા જ છે કાન અમારા. શાંતિ રાખો, હા. શાંતિ રાખો. બરાબર સાંભળજો. આ સમૂહ લગ્નની કંકોત્રી. હા વાંચો. હમણાં વાંચો. હે હા, હા, શું એ, ડાક્યા? કંઈક સંભળાય એવી રીતે તો વાંચો. કંકોત્રીમાં ડાક્યા. હા, હા, ખરેખર. કોઈ સાંભળ્યું નથી. તમે સાંભળ્યું નહીં? કોઈએ નથી સાંભળ્યું. સંભળાય એવી રીતે વાંચો. આ છોકરીએ તો સાંભળ્યું હશે. એને નથી નથી સાંભળ્યું. સાંભળ્યું? ચાલો આવો. એના મોઢે પતંગ બેઠું જોવા એટલી તરંગ દેખાતી નથી. એ ભલે બેઠું. વાંચો. ક્યાં જાય? ઉપેરા પહોંચી જાય વાંચતા વાંચતા. એ આ શું વાંચે છે? આ ચાઇનામાં લખેલી છે. બોલો કે ચાઇનામાં હે લગ્નમાં મોહનથાળ ખલાસ, એ લગન પેલા મોહનથાળ ખલાસ. તાત્કાલિક ખીચડી ને મરચા તૈયાર. એ કઈ મરણ નું નથી આ ખાવાનું. ખીચડી ના મરચાં ખીચડી ના કઢી. ચાઇનીઝ ભેળ, હે ચાઇનીઝ મંચુરિયન. બોલો આ બધું અંદર લાવો. આય લાવો મારી પાસે. વાત ને ભાઈ. આ કઈ મરણ નો કાગળ નથી. તો આ લગન ની કંકોત્રી છે. ના હોય તો ઓલી વખતે તારા બાપા નાવા બેઠા હતા ને, એ તો એ મેલો કાગળ હતો. કેનાલમાં નહોતા પડ્યા ધૂમ લઈને, હા એ મેલો કાગળ હતો. અને આ હાબુથી ધોઈ લો. બંધ થાવ હવે. બંધ થાવ હવે, વાંચવા દે મને. વાંચવા દ્યો મને. અરે બાપુજી, અરે બાપુજી, આ તો બાજુના ગામમાં છે ને બાજુના ગામમાં છે ને, મારી માસીની દીકરી ફાટી પડી. છે. બાટીની દીકરી ફાટી પડી. આ હારા કામમાં પણ હરખો નથી રહેતો. એ બાટીની દીકરી ફાટી પડી. ક્યાં જાય? અરે અરે અરે, ક્યાં જ હામ કરતો કરતો. ઓય ઓય. એ કોઈ નથી મરી ગયું. એ બાટીની દીકરી ઓય ઓય. એ બંધ થાવ ને. એના લગન છે. એના લગન છે એટલે આપણે બધાના લગનમાં જવાનું છે. અરે વાહ વાહ, હા શું વાત કરો. ત્યારે હે હા, લગન માં જવાનું છે. લગ્નમાં હા આખા પરાવાળાને લઈ લો બધાને. તમારા ખર્ચે. હા, 2-4 લક્ઝરીઓ ભાડે કરું. હા કરી લ્યો. બેનો દીકરીઓ ભાઈઓ બાઈઓ બધાને લઈ લો. હા બધા. લગ્નમાં આવશો ને છોકરા, આવજો હો, ચોક્કસથી આવજો. ચાંદલો લેવાનું ચાલુ છે બેનો, હા જમણવાર બંધ છે. લે. તો કોણ આવે? કોઈ આવતું હશે? આપણે લગન માં જઈએ. હા આપણા ડોશીમાં બીમાર છે. કોણ? ઘરમાં ડોશી બીમાર છે. બીમાર છે? હવે એનું ધ્યાન કોણ રાખે? કુટી બાળો હારીને. એ શું કામ? ક્યાં તમારું ખાય છે? તમે ચિંતા ના કરો. એ માજીની સંભાળ માટે આ તમારા જમાઈને એમની પાસે મૂકતા જશું. ના, કેમ? ઓલી ડોશીની માખીઓ ઉડાડીને આવ્યો એમ મારી ડોશી નહીં માખીઓ ઉડાડી મારે. તમારી ડોહીની માખીઓ નહીં ઉડાડો, તમારી ડોહીના ભમરા ઉડાડી. આ ભમરા ઉડાડે એવો છે. તમે ચિંતા ના કરો. એને હું ચોખવટથી કામ સોંપીને આવીશ. તું સોપીને હું આવું છો. હા એ હા, ચાલો ક્યાં? સામાન પેક કરાવો. મારે લગ્નમાં જવાનું છે. આ ઓલો આવે જો. એ ઇકો ગાડી લેતા આવજો. બાપુજી એ હા, ક્યાં જતા રહ્યા હતા તમે તો? બેજા રવડી, બેજા બેટા બેજા, હો, બેજા. હે એ આપણે લગન ના હોબાળે તો ચડ્યા છીએ. હા આપણે લગન માં જઈએ તો ડોશીમાં નું ધ્યાન કોણ રાખશે? એ તો વાંધો નહીં. મેં તમને કીધું તમારા જમાઈને મૂકતા જશું.
પણ એમને પૂછી તો લઈએ. માં એ અમે જરાક લગનમાં જઈએ છીએ. જરાક હું કરવા ખાઈ જાવ ને આઈ ગયા લ્યો. વળી અડધા અહીં અડધા તઈ એમાં મજા આવે નહીં. આ ભલા. અરે એ તો એમ કહેવાય કે જરાક બજારમાં જઈને આવીએ છીએ. હા વાત સાચી હો. ત્યારે એમ કહે કે જરાક બજારમાં જો આ છોકરું મને કહેતું હતું શું? કે હું જરાક જઈને આવું. એ ના હોય. હવે આમની ભેગા લપ મૂકો. હા બાને પૂછું કઈ લાવવું હોય તો. હા તમે તૈયારી કરો, હું પૂછી લઉં ડોહી મારે. હલો એ મારી એ હું કે છે ગગે એ અમે લગ્નમાં જઈએ છીએ. તમારે કઈ મંગાવવું છે? એ હા ગગે એ મારા હાટુ 1 કિલો જલેબી લેતી આવશે. પણ કાલે તો 1 કિલો જલેબી લાવી હતી. ઈ તો મારો રોયો હાટુ દઈલો ખાઈ ગયો. એ તો મારીની જલેબી ખાઈ ગયા? મારીની જલેબી હતી તો કે કંડોઈના દુકાનની હતી? પણ મારી માટે લાવી હતી. પણ મારીથી ઘૂંટડા નતા થવાતા તો ઘૂંટડા હું ખાઈ ગયો. આ રહો મારીને ચટાયો. હવે ખબર પડી કે મારીના મોઢે માખીઓ કેમ બધી ફરતી હતી. એ તો મારીને કિસ કરવા આવી હતી. બંધ થાપ. એ હારું બીજું કાંઈ? એ ગગે એ મારા હાટુ ચેડીના સેન્ડલ ના ભૂલતી. લે. હવે ટાટિયા એકી બેકી રમે છે અને આને ઊંચેડીના સેન્ડલ પહેરવા છે. એની ડોચી આ ઊંચેડીના સેન્ડલ પહેરીને તારે ક્યાં જાવું છે? એ ઈ તો મારે બાહુબલી જોવા જાવું છે મારા પીટ્યા. લ્યો. મારી હારી ડોશી હા ઝૂકેગી નહીં. આ ઓલો કટપ્પા મારી નહીં નાખે એને? સાચી વાત છો. એ નો જાતા માં હા ઓલો ટકાપા તમને મારી નાખશે. એ હારું બીજું કાંઈ? એ મારા હાટુ એક ગુલાબના ફૂલની વેણ ના ભૂલતી હો. હવે માથું લીધું છે હાંડિયાના ઢીસણ જેવું અને આ વેણી બાંધતો ક્યાં? એ મારા ખાટલાના પાજે રાખી અને ગંધ લઈ ગંધ. બસ. ગંધ લે છે. તમે જે ખાટલામાં પડ્યા છો ને માં હા એની આજુબાજુ બધી ગંધ જ છે. એ હારું બીજું કાંઈ? એ ગગી એ મારા હાટુ 30 નંબર બીડીનું બંડલ ના ભૂલતી. પણ માં આ બંધન તમને ક્યાંથી પડ્યું? એ તો જ્યારે તારો બાપ પેટમાં હતો ને ત્યારે તારા બાપે કરાયું. મારો બાપો. તારા બાપા હા એના પેટમાં હતા ત્યારે હા. હારો ન્યાય બીડી માંગતો તો પડ્યો. એ હારું બધું લેતી આવી અને તમારી સંભાળ માટે આ દયારામને તમારી પાસે મૂકતી જાઉં છું. મારો પીટ્યો મારી પણ માગ છે ઉડાડી મારશે. એ નહીં હું ચોખવટથી કામ સોંપીને જઈશ હો. તમારી માખીઓને ઉડાડું માં. તમને ડાયરેક્ટ એ બેબી ઓ એ આપણે કોણ? શું આ શું કરવા ઠંડી માંગે? લાગે છે. ये कॉमेडी कर જો હા હું લગનમાં જાઉં છું તમારી માખીઓને ઉડાડો તો એમને ડાયરેક્ટ સિદ્ધપુર લઈ જાય. પછી કુટીબાઈ હારીને તમારું ખાય છે? સિદ્ધપુર લઈ જઈશ. જાઉં લગનમાં જાઉં છું. હા. માજીનો પડતો બોલ ઝીલજો. તો મારી તો ગળફો નાખે થોડો જીલાય. એ એટલે માજી પાણી માંગે ને તો દૂધ આપજો. પાણી માંગે તો દૂધ હા અને દૂધ માંગે તો તો તમારું લોહી. આમાં લોહી નથી. તો શું છે? આમાં સીએનજી ભર્યો છે. લ્યો. ના હોય સીએનજી. સારું હા અને માજીની સેવા કરજો. હા મારી જે માંગે છે એને આપું ને. હા મારી જે હા. માંગે ને આપજો. હેરાન મારી ના કે કરતા. લાડવા તો લાડવા આપું. હા મારી કે મોહનથાળ તો મોહનથાળ આપું. એ હો એ આવજો હો. આજે હવે લગે લગે પણ રોવો છો શું કામ? દાંતું કાઢે પછી એક બાયડી છે. એ તો બીજાના 10-12 બાયડીઓ હશે. કાંઈ નહીં ઓલાને 4 છે. ના હોય
હારું આવજો હો. આવજે હો. એ આવજો હો. ઓ મારું ટકલ વકલ્યું, મારી દાબેલી, હે ઓ મારી પાવભાજી, બરાબર ઓ મંચુરિયન. ખાઈ લે મને મંચુરિયન ને પાવભાજી ને કરતા આ ઘરમાં રહેજો કે જતા નહીં. ન જાવ. હા એ હું આવજો. આવું. એ ના હું તમને અહીંયા લઈ જાઉં અને મારી બેનપણીઓ કે રતન આ કોણ છે મારે શું કેવું. એમ કે આ કોણ છે? હા આ બધી મારી બેનપણીઓ છે. હે? તો કહી દેવાનું શું કે મારો દીકરો છે. એ મુંગારીઓ દીકરો છે. આંગળી આવ્યો એમ ન કહેવાય? ચૂપ થાવ હવે. ન કહેવાય નહીં. એ હારું આવજો હો. આવજે હો. એ આવજો હો. હવે આ રાંધણ સઠ જેવી ડોશી અને રોકડી હળમાન જેવો હું, મારી એ કેમ છે તમારી તબલક? જો ગળફો આવ્યો. એ માથાના દુખાવે તો કાયર કાયર કરી મેલી છે ગગા. માં, જો તમારા પગ દુખતા હોય તો તમારા હાથ દબાવો, અને હાથ દુખતા હોય તો તમારું માથું દબાવો, માથું દુખતું હોય તો તમારું ગળું દબાવવું. દાંતું કાઢે ગળું ન દબાવાય. ડોસી તલ લઈને પડી મરી જાય. માણાની જાતથી થાય ને એટલા કામ કરી છૂટવા આ રતન કાન પકડીને કહી ગઈ છે કે મારી માંગે ને એ એને આપજો. એ ગગા હા. આના કરતા મને કોક તલવારના ઝાટકે મારે તો ઘણું સારું હો. મારી ચોખવટથી બોલી ગયા કે આ માથાના દુખાવા કરતા કોક તલવારને ઝટકે મેલે તો સારું. હું આપણે તલવાર ગોતવી જોઈએ. મારીને પુગાડી દઉં સીધા જ ખેતરમાં એરંડા વીણવા. એ ક્યાં ગયો મારા રોયા દૈલા. એ આના કરતા મારી પથારી ફેરવ. એ મોભારેથી બિલાડો મોઢામાં મૂત્ર્યો. અરે 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 ખારું ખારું ખારું. મોભારેથી બલાડો મોઢામાં મૂત્ર્યો કે સારું કેવાય? વિટામિન સી. આ મારા હારાના હારાએ ખરીદેલી આ તલવાર. એ આમ તો ડેટાય કપાય એમ નથી, અને બરાબર છે. મારી લેજો માં. હાથું. અરે, અરે, અરે. હારીને હડકાયું કૂતરું કર્યું કહું. મને લાગે આનો જન્મ ભેહુના તબેલામાં થયો હોય છે. મારી લેજો. 1 2 અને હારા. એ મારે રોજે ગાભે ગાભા કાઢી નાખ્યા મારા પીટ્યા. લોહી ન નીકળ્યો. 135 નો મસાલો નીકળ્યો. આખે આખો મસાલો ખાઈ ગઈ છે. આર્યા શું છે? યુટીપી છે? યુટીપી કે ડ્યુટી છે? પૂજા એ ડેલીએ દીવા કરું. ડોશી પોર સીઝનમાં તારા વિવાહ કરું. આ લેવું છે ને તે લેવું છે ને અમારે બાબા સુપડી ગઈ. આ રોપડી ગઈ તોપડી ગઈ. સવારે જશું છોકરીના લગ્નમાં જે કાંઈક દેવું પડે. હવે શું દેવું પડે? સવારે જમવા ટાઈમે પહોંચી જશું. આ આ કેમ હનુમાનજી બનીને ઉભા? કેમ હનુમાનજી નો પોજ આમને કઈ બિહાડવાના છે? હે આમના હાથમાં હથિયાર? અત્યારનો તો બંગડીઓ હોય. હે હે? આ વખતેનું કામ મેં એટલી બધું ચોખવટથી કર્યું છે હા કે તમારે મને શાબાશી દીધા વગર છૂટકો જ નથી. પેલા મને જોયા હોત તો જો પછી તમને શાબાશી આપી અમે. અરે હાય 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 હાય. શું થયું? કેમ ભાગ્યા?
કેમ ભાગ્યા? હાપુ આવ્યું હા અરે શું હાપુ? એ બાપુજી, હા. માજી તો લોહીના ખાબોચિયામાં પડ્યા છે. આવી હાલત કરી કોને? મેં કરી શક્તિમાં. લ્યો, એ શક્તિમંત ના દીકરા, આવી હાલત કરવાનું કીધું તું કોને? કોણે કીધું? હા. આ તમારી દીકરીએ. હે? મેં મારી નાખવાનું કીધું તો? કેમ તે નતું કીધું શું? કે માળીનો પડતો બોલ ઝીલજો? હા, કે તારા ગયા પછી માળીએ એક બોલ નાખ્યો. શું? કેવો બોલ નાખ્યો? કેવો? કે આ માથાના દુખાવા કરતા હા. કોક તલવારને ઝટકે મેલે તો હારું. એટલે મેં બોલ કેચ કરી લીધો. હા. હવે જો હું ડોશીને ના મારું હા, તો તમારો ઠપકો મળે. લ્યો. હા, એટલે તમે ડોહીને માર નાખી એમ છે? તલવાર લઈ લે. તલવાર તું લઈ લે. આજ તો એને હું પતાઈ દઉં. કોને? તને. મને? હા. મને મારો? હા. મારા- મને દે એમ છે કે. લાવ. આગળ તારે બાપ જોતો શું સિદ્ધપુર માંથી બીજો લઈ આવી. એ ના મળે બાપ. તું તલવાર લઈ લે ને લાવ. તને ઝાટકે માર દઉં. લ્યો, લા, જલ્દીથી લાકડી પકડે કોણ? હવે અહીંયા લાય. આજ તો તારું માથું જ વાળી. કોને? તારું. મને? હા. લ્યો માર નાખ. 10 શેરીઓ ઠું. મારી નાખ. રાંડ છે ને તો તારી દીકરી રાંડ છે. હું તો એ સ્વર્ગમાં જઈને બેઠો હોઈશ. લ્યો. ત્યાં મારા તું મોહનથાળ આવશે. આહાહા. લાડવા ખાશું, આહાહા. દૂધ પાક ખાશું, ન્યાય ખાવાની પડી છે. અને તમે આવશો તો ખીચડી ને કઢી તૈયાર છે. જો, ભલે ખીચડી ને કઢી તૈયાર રહી. હવે છે ને મારું ઘર ખાલી કરો, નીકળો બારોબાર 2 જણા. અરે વાહ! એ અરે તરફ જો આવી તલે છે ને. તારી માને મારી રાખી તે. હાય હાય. મારા બાપે મારી, હા હા. હવે તમે મારી. કોને મારી છોકરાઓ? બસ. હે મેં મારી? હા, સાચું કહો છો? બરોબર. એલા ભાઈ સાચું કેજો. આ હથિયાર કોની પાસે છે? એ કેવી અક્કલ પહોંચે છે? આમાં તમારા પ્રિન્ટ આવી ગયા, ભલા આવી ગયા. ફિંગર પ્રિન્ટ. તારે જવું છે કે જવું છે? મારે એમની હારે જ જવું છે ને કાકા, હું તો સતી છું. હું એનો પતિ છું. તો હનુમાન જતી છું. ના, તમે મીણબત્તી છો. તમે અત્યારે મારું ઘર ખાલી 2 જણા બહાર નીકળી જાજો ખાલી કરીને. બસ લ્યો. આ તમારા લીધે આપણે ઘરની બહાર નીકળવું પડ્યું. તો કાંઈ વાંધો નહીં. કેમ? એમાં હું ચિંતા કરે? કેમ ચિંતા ના કરું? ત્યારે આપણે ખાશું શું, રેશું ક્યાં? અરે હું બેઠો છું. હે ને? હા, તો કઈ વાંધો તું નહીં. ચિંતા કરમાં. ના કરું, હા, જરાય ના કરું. તું કમાને હું ખાઉં. હે? હું કમાવ ને તમે ખાવ? હા. હા, તમે કમાવ ને હું ખાવ. એમ ને? હા. કાંઈ વાંધો નહીં. નકર મારા બાપના ઘરે ના રહો. હા. તમે તો એવી વાત કરો છો કે હસી હસીને મારા પેટમાં દુખવા આવે. સાચી વાત છે હો ગૌરી, બહુ ખવાઈ ગયું છે. આજે ખાવામાં પણ એટલી બધી મજા આવી ગઈ કે વાત પૂછમાં. આહાહા, ભરેલા રીંગણાનું શાક, બાજરાના રોટલા, આનો છાસ જોરાન મોઢામાં પાણી આવી ગયું. લાવ સાફ કરી દો. ના ના પાડે. હવે હું ખેતરમાં આટો મારીને આવું. પણ ખાધું ના ખાધું ને હાલા વાડીએ, અરે વાડીએ એવું શું લૂંટાઈ જાય છે? અરે ખેતરમાં જવું પડે, ધ્યાન રાખવું જોઈએ. પણ આ સાથીઓ તો છે. અરે સાથી કામ પણ કરે, એના પર ધ્યાન ના રાખીએ તો અડધો એને ઘેર લઈ જાય ને અડધો આપણા ઘેર લાવે. ચાલ. હું જઈને તરત પાછો આવું. લો શું લાયા? દાગીનાનો ડબ્બો. આ ડાગનાનો ડબ્બો હા. તમને કોણે આપ્યો? બાબાએ. બાપાએ આપ્યો? હા. ભલે તમે ખેતરમાં જાઓ, તમારા પાછળ પાછળ હું આવું છું. કઈ મંગાવું છો તમારે? ના. હા હા ગૌરી, જે આપણે વાડી અને ઘરનો કજિયો ચાલતો હતો, પંચાયતે ન્યાય કર્યો કે વાડીને ઘર એ આપણે ગૌરીને આપી દઈએ. પણ તો સંતકબેન નો હક છે ને, એમનો હક આપણે ના જોઈએ. અરે મારી બેન તમને મારે છે, તમને બોલે છે તો તમને દયા આવે છે? દયા કેમ ના આવે? એ તમારા સગા, એ મારા સગા. તમારા બેન તમને વાલા હોય તો મને તો વાલા હોય જ ને. મેં ઓલા ભાવમાં ફોન કર્યા કે મને તારા જેવી પત્ની મળી. ચાલો હું આટો મારીને આવું છું. નખો જ નીકળી ગયું. મને જે આપવાનું કહ્યું તું વાડીને ઘર, એ ગોજારી ભાભીને આપી દીધું. ના ના, વખાણો, ખૂબ વખાણો. ગૌરીને બાપા વખાણે, ગૌરીને ભાઈ વખાણે, ગૌરીને આખું ગામ વખાણે. આ સંતોક જ સૌને આંખના પાટા જેવી લાગે છે. હે આ શું? આ ભાઈ વાતો કરતા કરતા દાગીના ડબ્બો તો અહીંયા જ ભૂલી ગયા છે. આ પણ ઠીક થાય છે. આ ભાભીને છે ને આંખે ચડાવવાનું કામ સારું છે. હંતાડી દો. એ લાગી માન આજની રમતમાં મને એમ થયું ભાઈ
હાલે 1000 ના 2000 કરું, 2000 ના 4000 કરું, પણ નખો જ જાય ફૂલીની રાણીનું. જાતી જાતી હાથમાં પાને અંદર પડી. હવે આપણે બધા રૂપિયા પૈસા પાછા હાર્યા ને. આપણે કોઈ દી જીત્યા? હવે આ તમારા જુગાર પાછળ કેટલું ખોયું એનું ભાન છે? હું થયું? આ બાપાએ આપણાને વાડીને ઘર આપવાનું કહ્યું હતું. હા એ ગોજારી ભાભીને આપ્યું. હા, અને બાપા એમ કહેતા હતા કે હમણાં હું સંતોષને કાંઈ આપવા માંગતો નથી. હા. જેમ સંતોષને આપું છું ને એમ એનો જુગારીઓ એ બેબી, જુગારમાં એ હાથ બેબી, ઓ એ ઓલું હો, પતંગી ઉડાડે છે. શાંતિ રાખો. હા એમ એનો ધણી બધું જુગારમાં હારતો જાય છે. એમ કે છે હા. આજથી જુગાર રમવો હરામ. સારું પણ હું તને એમ કહું તો કે વાડીને ઘર હા. કદાચ ગૌરી ભાભીને આપી દીધા તો ભલે ને આપી દીધા. ભલે આપી દીધા. આ હોજરું ભરવા જોશે ને આવડું મોટું માટલું લઈને બોલો, ભરે હવે ઓજરું કહેવાય. હમી હાજરું અને ઓજરું કહેવાય તો શું કહેવાય? એ ઓલો હા પાડે પાડો. આ ભરવા તો કઈક જોશે ને. અમને ગોઠ રહેશે ને તો હાથમાં રામ પાત્ર સિવાય હવે તારે શિખામણ દેવી છે કે પૈસા દેવા છે? એ પૈસા પૈસા નથી જાવ અહીંથી. નથી તો મેં જે નિશ્ચય કર્યો એ બરાબર છે. કયો? મારે કૂવો તો ક્યાંક ઊંડો જ ગોતવો પડશે. હાય રામ કુવો. હા, જ્યાં મારે તને રંડાપો જ આપવો છે, પછી કૂવામાં પડીને મરી જાઉં, બરોબર. અવેડામાં પડીને મરી જાઉં. અરે છોકરા, કૂવો છે આપણે અહીં? ક્યાં છે? પેલા ખૂણામાં છે? અહીંયા ના ના અહીંયા ને અહીંયા તું આયા નથી આવું? બેહો, એક કામ કરો, કૂવો છે ને, તમે 4-5 જણા ભેગા થાવ, ઈ કૂવો ખંભે નાખીને અહીં લઈ આવો ચામુંડમાના મંદિરે. જાઓ, મારે મરી જાઓ. જા જલ્દી જા. એ શું કુવો ઉપાડી આવો? કુવો તો કઈ ઉપાડવાની વસ્તુ છે તો ઉપાડી આવા. ઉભા રહો. તમારે કેટલા પૈસા જોઈએ? તારી ઈચ્છા પડે એટલા રૂપિયા આલ દે. આલો, 5 લાખના દાગીના. આ દાગીના આજના જ હારી આવજો. હા, અને આમાંથી 1 રૂપિયો પણ ઘેર ના લાવતા. હા. અને આ ડબ્બો છે ને કુવામાં નાખી દેતા. ના, ડબ્બો તો પાછો લાવવો પડે. કેમ? હમણાં ભંગાર વાળો આવશે. તો શું થશે? આ વેચીને લહણ લઈ લે. હું લહણ કશું આવે. જીવડા માન કે ના માન, પણ આજ બાયડીની આંખમાં હાપોલિયા કાંઈક જુદા રમે છે. જય પોતે કે છે કે હારી આવો, પછી આપણને વાંધો શું છે? જો મારા એકલાથી નહીં હરાય ને આ રૂપિયા, તો ઊંઝા જઈને 4-5 ગંજ બજારમાંથી મજૂર હારે લઈ જાય છે. પણ હારી આવું વાત નક્કી છે. તું આવીશ ભેગો? હા, ઓલો તૈયાર જ છે. ચાલો. આ પણ ઠીક થાય છે. રાજ રમતના સોગઠા પ્રપટના દાવથી જ ખેલાય છે. ભાઈ હમણાં ભાભી નહીં પૂછવા આવશે ત્યારે આપણે આપણા ઓરડામાંથી બહાર નીકળશું. અત્યારે આપણા ઓરડામાં જ હુઈ રહેવામાં માલશે. કોઈને કહેતા નહીં હો મેં દાગીને લીધા છે. હો નહીં કહેવાય. કોણ જાણે સંતોષની બળતરામાં મેં દાગીનાનો ડબ્બો ક્યાં મૂક્યો એ જ મને કઈ યાદ ના રહ્યું. મને યાદ છે કે મેં અહીંયા જ મૂક્યો હતો, પણ અહીંયા તો દાગીનાનો ડબ્બો જ નથી. હા ગૌરી, આપણે અહીંયા દાગીનાનો ડબ્બો રાખ્યો તો તમે જોયો તો? ના, મેં તો નથી જોયો. મને યાદ છે કે આપણે વાતો કરતા હતા અને દાગીના લઈને આવ્યા. દાગીના મારા હાથમાં આવ્યા, મેં અહીંયા મૂક્યા હતા. તો હૈયું હેઠળ રાખીને ગોતો. જો અહીંયા મૂક્યા હશે તો અહીંથી મળી જશે. આખું ઘર ગોતી વળ્યો. રૂપિયા 5 લાખના દાગીના એટલી વારમાં જાય ક્યાં? એટલી વારમાં જાય ક્યાં? બીજા ક્યાં જાય? કાં તો પટારામાં કાં તો પિયર ભેગા. કોના પટારામાં ને કોના પિયર ભેગા? આ કંકુ પગલાની ભાભીના પટારામાં કદાચ છે ને પિયર ભેગા પણ કરી દીધા હોય. સંતોષ, કોઈના ઉપર જોયા વગર હાર ના ચડાવાય. જોયા વગર કોઈને કાઈ ના કહેવાય. હું વગર વિચારે બોલતી જ નથી. હું તો પહેલેથી ધારતી હતી કે આ ભાભી જેવી દેખાય છે ને એવી નથી. સંતોષ બેન, સોના રૂપાના દાગીના મેં મારા પિયરમાં ઘણા જોયા છે ને પહેર્યા પણ તે છે. જોયા તો હોય, એમાં ઉમેરો કરવાની મરજી ના થાય. બાપના ઘેર ઘણું હોય એ બધું કઈ આપણે એકલાનું ના કહેવાય. સમજી? આટલા દાગીના જવાથી ઘરમાં કઈ ઓછું નહીં આવે, કારણ કે ભગવાનનું દીધેલું ઘણું જ છે. પણ જેને ચોરી કરી હોય તો દાગીના પાછા આપી દેજો, કારણ કે ચોરી એ તો જમનો હાથ છે. સલમતી તું આપજે, તું દીનો નાથ છે. વાળ ચોરે ચીબડા, ચોરી એ તો જમનો હાથ છે. જે ઘરમાં ચોરી થાય ને એ ઘર કદી ઊંચું ના આવે. એટલે જ કીધું છે કે જેના હૈયે રામ વસતા હોય
ભગવાન વસતા હોય કરેલી ભૂલ સુધારી લેજો અને દાગીના પાછા આપી દેજો. બાકી ગામમાં મોઢું દેખાડવા જેવું નહીં રહે કે જીવા ભગતના ઘરમાં દાગીનાની ચોરી થઈ. કા સતી મોઢું કેમ સિવાય ગયું હે? તમારા સિવાય અહીં આવે કોણ ને દાગીના જાય કે? સંતકબેન, ભગવાન સાક્ષી છે કે મેં દાગીનાની ચોરી નથી તું કરી. એમ નહીં માન, તું અંદર આ. હવે તો તારું ખાવા પીવાનું બંધ કરું ને તો જ હું હાથ. બોલો મહાકાળી માતા કી. સાહેબ પેલા 5 મિનિટ તમને સાંભળજો કે મેં તમે તો એવી વાત કરો છો કે હસી હસીને મારા પેટમાં દુખવા આવે. સાચી વાત છે હો ગૌરી, બહુ ખવાઈ ગયું છે. આજે ખાવામાં પણ એટલી બધી મજા આવી ગઈ કે વાત પૂછમાં. આ હા હા હા, ભરેલા રીંગણાનું શાક, બાજરાના રોટલા, અને છાસ. જોરાન મોઢામાં પાણી આવી ગયું. લાવ સાફ કરી દો. ના ના પાડે. હવે હું ખેતરમાં આટો મારીને આવું. પણ ખાધું ના ખાધું ને હાલા વાડીએ, અરે વાડીએ એવું શું લૂંટાઈ જાય છે? અરે ખેતરમાં જવું પડે, ધ્યાન રાખવું જોઈએ. પણ આ સાથીઓ તો છે. અરે સાચી કામ પણ કરે, એના પર ધ્યાન ના રાખીએ તો અડધો ને ઘેર લઈ જાય ને અડધો આપણા ઘેર લાવે. સારું. હું જઈને તરત પાછો આવું. લો શું લાયા? દાગીનાનો ડબ્બો. આ દાગીનાનો ડબ્બો હા. તમને કોણે આપ્યો? બાપાએ. બાપાએ આપ્યો? હા. ભલે તમે ખેતરમાં જાઓ, તમારા પાછળ પાછળ હું આવું છું. કઈ મંગાવું છું તમારે? ના. હા હા ગૌરી, જે આપણે વાડી અને ઘરનો કજિયો ચાલતો હતો, પંચાયતે ન્યાય કર્યો કે વાડીને ઘર એ આપણે ગૌરીને આપી દઈએ. પણ તો સંતકબેન નો હક છે ને, એમનો હક આપણે ના જોઈએ. અરે મારી બેન તમને મારે છે, તમને બોલે છે તો તમને દયા આવે છે? દયા કેમ ના આવે? એ તમારા સગા, એ મારા સગા. તમારા બેન તમને વાલા હોય તો મને તો વાલા હોય જ ને. મેં ઓલા ભાવમાં ફોન કર્યા કે મને તારા જેવી પત્ની મળી. ચાલો હું આટો મારીને આવું છું. નખો જ નીકળી ગયું. મને જે આપવાનું કહ્યું તું વાડીને ઘર એ ગોજારી ભાભીને આપી દીધું. ના ના વખાણો, ખૂબ વખાણો. ગૌરીને બાપા વખાણે, ગૌરીને ભાઈ વખાણે, ગૌરીને આખું ગામ વખાણે. આ સંતોક જ સૌ નાકના પાટા જેવી લાગે છે. હે આ શું? આ ભાઈ વાતો કરતા કરતા દાગીનાનો ડબ્બો તો અહીંયા જ ભૂલી ગયા. આ પણ ઠીક થાય છે. આ ભાભીને છે ને આંખે ચડાવવાનું કામ સારું છે. હંતાડી દો. એ લાગી માન માન આજની રમતમાં મને એમ થયું ભાઈ, હાલ ને 1000 ના 2000 કરું, 2000 ના 4000 કરું, પણ નખો જ જાય ફૂલીની રાણીનું. જાતી જાતી હાથમાં પાને અંદર પડી. હવે આપણે બધા રૂપિયા પૈસા પાછા હાર્યા ને. આપણે કોઈ દી જીત્યા? હવે આ તમારા જુગાર પાછળ કેટલું ખોયું એનું ભાન છે? શું થયું? આ બાપાએ આપણાને વાડીને ઘર આપવાનું કહ્યું હતું. હા એ ગોજારી ભાભીને આપ્યું. હા, અને બાપા એમ કહેતા હતા કે હમણાં હું સંતોકને કાંઈ આપવા માંગતો નથી. હા. જેમ સંતોકને આપું છું ને એમ એનો જુગારીઓ એ બેબી, જુગારમાં હાથ એ બેબી, ઓ એ ઓલું હો. પતંગી ઉડાડે છે. શાંતિ રાખો. હા એમ એનો ઘણી બધું જુગારમાં હારતો જાય છે. એમ કે છે હા. આજથી જુગાર રમવો હરામ. સારું. પણ હું તને એમ કહું તો કે વાડીને ઘર હા. કદાચ ગૌરી ભાભીને આપી દીધા તો ભલે ને આપી દીધા. ભલે આપી દીધા. આ હોજરું ભરવા જોશે ને આવડું મોટું માટલું લઈને ફરે બોલો, જાય. હવે ઓજરું કહેવાય. હમી હાજરું અને ઓજરું કહેવાય તો શું કહેવાય? એ ઓલો હા પાડે પાડો. આ ભરવા તો કઈક જશે ને અમને ભોટ રહેશે ને તો હાથમાં રામ પાત્ર સિવાય હવે તારે શિખામણ દેવી છે કે પૈસા દેવા છે? એ પૈસા પૈસા નથી જાવ અહીંથી. નથી તો મેં જે નિશ્ચય કર્યો એ બરાબર છે. કયો? મારે કૂવો તો ક્યાંક ઊંડો જ ગોતવો પડશે. હાય રામ કુવો. હા, જ્યાં મારે તને રંડાપો જ આપવો છે, પછી કૂવામાં પડીને મરી જાઉં, બરોબર. અવેડામાં પડીને મરી જાઉં. અરે છોકરા, કૂવો છે આપણે અહીં? ક્યાં છે? ખૂણામાં છે? અહીંયા ના ના અહીંયા અહીંયા ને અહીંયા તું આયા નથી આવું? બેહો, એક કામ કરો, કૂવો છે ને, તમે 4-5 જણા ભેગા થાવ, ઈ કૂવો ખંભે નાખીને અહીં લઈ આવો ચામુંડમાના મંદિરે. જાઓ, મારે મરી જાઓ. જા જલ્દી જા. એ શું કુવો ઉપાડી આવો? કુવો તો ઉપાડવાની વસ્તુ છે તો ઉપાડી આવા. ઉભા રહો. તમારે કેટલા પૈસા જોઈએ? તારી ઈચ્છા પડે એટલા રૂપિયા આલ દે. આલો, 5 લાખના દાગીના. આ દાગીના આજના જ હારી આવજો. હા, અને આમાંથી 1 રૂપિયો પણ ઘેર ના લાવતા. હા. અને આ ડબ્બો છે ને કુવામાં નાખી દેતા. ના, ડબ્બો તો પાછો લાવવો પડે. કેમ?
હમણાં ભંગાર વાળો આવશે. તો શું થશે? આ વેચીને લહણ લઈ લે હું. લહણ કશું આવે. જીવડા માન કે ના માન, પણ આજ બાયડીની આંખમાં હાપોલિયા કાંઈક જુદા રમે છે. જય પોતે કે છે કે હારી આવો, પછી આપણને વાંધો શું છે? જો મારા એકલાથી નહીં હરાય ને આ રૂપિયા, તો ઊંઝા જઈને 4-5 ગંજ બજારમાંથી મજૂર હારે લઈ જાય છે. પણ હારી આવું વાત નક્કી છે. તું આવીશ ભેગો? હા, ઓલો તૈયાર જ છે. ચાલ આ પણ ઠીક થાય છે. રાજ રમતના સોગઠા પ્રપટના દાવથી જ ખેલાય છે. ભાઈ હમણાં ભાભી નહીં પૂછવા આવશે ત્યારે આપણે આપણા ઓરડામાંથી બહાર નીકળશું. અત્યારે આપણા ઓરડામાં જ હુઈ રહેવામાં માલશે. કોઈને કહેતા નહીં હો મેં દાગીને લીધા છે. હો નહીં કહેવાય. કોણ જાણે સંતોષની બળતરામાં મેં દાગીનાનો ડબ્બો ક્યાં મૂક્યો એ જ મને કઈ યાદ ના રહ્યું. મને યાદ છે કે મેં અહીંયા જ મૂક્યો હતો, પણ અહીંયા તો દાગીનાનો ડબ્બો જ નથી. હા ગૌરી, આપણે અહીંયા દાગીનાનો ડબ્બો રાખ્યો તો તમે જોયો છો? ના, મેં તો નથી જોયો. મને યાદ છે કે આપણે વાતો કરતા હતા અને દાગીના લઈને આવ્યા. દાગીના મારા હાથમાં આવ્યા, મેં અહીંયા મૂક્યા હતા. તો હૈયું હેઠળ રાખીને ગોતો. જો અહીંયા મૂક્યા હશે તો અહીંથી મળી જશે. આખું ઘર ગોતી વેડ્યો. રૂપિયા 5 લાખના દાગીના એટલી વારમાં જાય ક્યાં? એટલી વારમાં જાય ક્યાં? બીજા ક્યાં જાય? કાં તો પટારામાં કાં તો પિયર ભેગા. કોના પટારામાં ને કોના પિયર ભેગા? આ કંકુ પગલાની ભાભીના પટારામાં કદાચ છે ને પિયર ભેગા પણ કરી દીધા હોય. સંતોષ, કોઈના ઉપર જોયા વગર હાર ના ચડાવાય. જોયા વગર કોઈને કાઈ ના કહેવાય. હું વગર વિચારે બોલતી જ નથી. હું તો પહેલેથી ધારતી હતી કે આ ભાભી જેવી દેખાય છે ને એવી નથી. સંતોકબેન, સોના રૂપાના દાગીના મેં મારા પિયરમાં ઘણા જોયા છે ને પહેર્યા પણ તે છે. જોયા તો હોય, એમાં ઉમેરો કરવાની મરજી ના થાય. બાપના ઘેર ઘણું હોય એ બધું કઈ આપણે એકલાનું ના કહેવાય. સમજી? આટલા દાગીના જવા જાય ઘરમાં કઈ ઓછું નહીં આવે. કારણ કે ભગવાનનું દીધેલું ઘણું જ છે. પણ જેને ચોરી કરી હોય તો દાગીના પાછા આપી દેજો. કારણ કે ચોરી એ તો જમનો હાથ છે. સલમતી તું આપજે, તું દીનો નાથ છે. વાળ ચોરે ચીબડા, ચોરી એ તો જમનો હાથ છે. જે ઘરમાં ચોરી થાય ને એ ઘર કદી ઊંચું ના આવે. એટલે જ કીધું છે કે જેના હૈયે રામ વસતા હોય, ભગવાન વસતા હોય, કરેલી ભૂલ સુધારી લેજો અને દાગીના પાછા આપી દેજો. બાકી ગામમાં મોઢું દેખાડવા જેવું નહીં રહે કે જીવા ભગતના ઘરમાં દાગીનાની ચોરી થઈ. કા સતી મોઢું કેમ સિવાય ગયું? હે તમારા સિવાય અહીં આવે કોણ ને દાગીને જાય ક્યાં? સંતોકબેન, ભગવાન સાક્ષી છે કે મેં દાગીનાની ચોરી નથી તું કરી. એમ નહીં માન. તું અંદર આ. હવે તો તારું ખાવા પીવાનું બંધ કરું ને તો જ હું હાચું. એ દાગીના ક્યાં મૂક્યા છે? સંતોકબેન, ભગવાન સાક્ષી છે કે મેં દાગીનાની ચોરી નથી કરી. અને જેને દાગીનાની ચોરી કરી હશે ને એને રાંદલ માં પોકશે. હલકતના પેટની એક તો ચોરી કરવી છે ને ઉપરથી રાંધણ ભગવાન સમજે. હે ના ના, આ ઓસરી તો તારી ઓસરી. અહીં બીજું આવે કોણ ને દાગીના જાય ક્યાં? સંતોકબેન, તમે ચાહે તેટલા જુલમ ગુજારી લ્યો, પણ ભગવાન સાક્ષી છે કે મેં દાગીનાની ચોરી નથી કરી. તું એમ તારું મોઢું નહીં ઉગાડે. ઉભી રે. તારું મોઢું ઉગાડવા માટે મારી પાસે ઘણા રસ્તા છે. તને છે ને હવે તો જીવતા છે ને હું તને બુદ્ધિ નાખું. શાંતિ રાખ. બીજી કોપી મારવાની ગીરતા કોપી ના મારી હવે એ તો તારો પ્રશ્ન યાર સાચવવાનો હતું. હવે એ તો હવે એમો જો હું શું કરું? આજુ પણ સાચું બોલી જા. નહીંતર આ સડકથી એક તારી સગલી નહીં થાય. તો બેન નથી પણ ચુડેલ છે. તારા સાથે રહેવા કરતા તો મોં શું ખોટું છે? અરે ઘણી વવારું બળી મરતી હશે ને તે પ્રતાપ તારી જેવી નણંદોના છે. અરે ઘણી વવારું કુવા ગોજારા કરતી હશે તે પ્રતાપ તારી જેવી નણંદોના છે. હવે તારે જીવાડવી હોય ને તોય મારે જીવવું નથી. જોઈ શું રહી છે? સળગાઈ મુક મને. બોલતી બાંધા શંખણી. આજે છેલ્લી વાર તારી માને યાદ કરી લેજે. સંતોષ, આ શું કરે છે? તારી ભાભીને સળગાવા ઊભી થઈ છે. મોહન ભૈલા એને દાગીનાની ચોરી કરી છે અને હવે સાચું બોલતી નથી. તારું વેર તો બરાબર જાણું છું. હું કાંઈ જાણતી નથી. બાપાએ કહ્યું કે હું મોહન ને ગૌરી અમે 3 જણ હતા. અહીં બીજું આવે કોણ ને દાગીને જાય ક્યાં? મોહન, તમે સંતોકબેન ની વાત સાચી ના માનો અને મારા પર વેમ ના લાવો. મેં ગૌરી, દાગીનાની ચોરી નથી કરી. હું તારા ઉપર વેમ નથી લાવતો કે તે દાગીના લીધા હોય. પણ આ ઘરમાં દાગીના આયા ત્યારે આપણે 3 જણા જ હતા. બીજું કોઈ આવ્યું નતું તો દાગીના જાય ક્યાં? વાત તો સૌને સમજાય તેવી છે કે દાગીનાની ચોરી તો તે જ કરી છે. લાવ સંતોષ, જે ઘરમાં
બાપાએ માનપાન આપ્યા. આ ઘરમાં લક્ષ્મી કહી અને તને માન આપ્યા. તે ઘરમાં ચોરી કરતા તને જરાય શરમ ના આવી. હવે છેલ્લી વાર તારા ભગવાન યાદ કરે. સળ ત્યાગ, તારી સગી નહીં હા થાય. બેટા મોહનિયા, હવે તારા હાથે ગોળ પાપ થઈ જશે. બનેવી, તમે ઉપરાણું લઈને આવ્યા છો. હું ચોરી કરનારનું પ્રણ લેવા નથી આવ્યો, પણ જેને ચોરી કરી છે આજે એને ખુલ્લી કરવા આવ્યો. એટલે કેવા શું માંગો છો? લ્યો તમારા દાગીના. અરે આ દાગીના તમારી પાસે ક્યાંથી આયા? આ દાગીના તમારી પાસે ક્યાંથી આયા? આ તમારી બેને આપ્યા. સાવ ખોટું. મેં દાગીના જોયા નથી, મેં દાગીના આપ્યા નથી. મેં આપ્યા હોય તમારા બાપના આપ્યા. બોલો, એના બાપને મારી નાખે છે. આ દાગીના આ તમારી બેને મને આ જગ્યાએ આપ્યા હતા અને હારે શરત કરી હતી કે આ દાગીના આજના જુગારમાં હારી જવા, પરંતુ શાબાશ છે જીવણાની ભાઈબંધીને, એને મને જુગાર રમતો અટકાવ્યો અને આ પાપનો ભાગીદાર થતા હું અટકી ગયો. ના ના, તમે સાચા છો એની સાબિતી હું કે મેં તમને દાગીના આપ્યા. આ બેઠા ને બધા સાબિતી છોકરાઓ દાગીના આપ્યા હતા કે નતા આપ્યા? આપ્યા હતા કે નહીં? હે કહો પછી. એમ નહીં, બસ એવી સાબિતી આપો કે મારી બેને તમને દાગીના આપ્યા. એમને હા. તમે આ ઘરે હું સાબિતી આપી દઉં ફટોફટ. હાલો. બોલો, આ દાગીના તમે મને આપ્યા હતા કે નહીં? આપ્યા જ નથી. આપ્યા છે, નથી આપ્યા. આપ્યા છે. નથી આપ્યા. સંતોષ મોનો. એ ના. બોલો છોકરા, જોરથી બોલો. સંતોષ મોનો. બોલો. સંતોષ. હે સંતોષ. હે મોનો ને કઈ લાલ લહેરા ઘેઠું આવશે. એ ના. આપ્યા હતા કે નહીં? નથી આપ્યા. આપ્યા છે. નથી આપ્યા. આપ્યા છે. નથી આપ્યા. આપ્યા હતા કે નહીં? કેટલી દયા આવી. દયા આવે જ ને, કઈ એ લહણીઓ તો ખરો ને. બાપડા છોકરાઓને સારમાં મૂકો છો. ના, શું કરશો હવે? અને આ દાગીના જુગારમાં હારવાનું કીધું. કેમ ના, એવું બધું નતું કીધું. કીધું તો કઈ નતું કીધું બેબી? તો બસ કીધું. ના, તે કીધું. કીધું તું. ના, તો કીધું. સંતોષ. સંતોષ. ના. જુગારમાં હારવાનું કીધું તું ને? આ કીધું. ધિક્કાર છે. આજ મને કહેવા દે કે મારા ખોડા ગૌરીએ નહીં પણ તે લઈ જાય છે. આ તો લાટોનું ભૂત છે, આ વાતમાં ન સમજે. હલે અહીંયા શું છે? આ બધા ઉભા છે અને ગૌરી ભાભીની માફી માંગી લે. કોને? હું? હું કઈ નવરી નથી. કેમ? હું ને આ બકરીની માફી માંગુ. લે હે? તો માંગવી જ પડે ને. ના રે ના, સિંહ જેવો મારો બાપ. સિંહ જેવાનો બાપ હા. કે જે ખાટલામાંથી ઉભો નથી થતો એ અને સિંહ એ પડ્યો છે ખાટલા. હેડો હેડો, હવે કોઈને કહેતા નહીં. વાઘ જેવો મારો ભાઈ. ક્યાં છે? લ્યો કઈ બાજુ છે? આ જોઈ લેજો, આ વાઘ જોઈ લેજો. એ કઈ બાજુ જો નથી. ખેતરમાં ભૂંડનું જોયું હોય તો ક્યાં વયો જાય એવો છે. સિંહ જેવો મારો ભાઈ. હે? અને સિંહણ જેવી હું. હા અને હું આ બકરીની માફી માંગુ, કોઈ દી ના બને. લે, મને તો આજ જ ખબર પડી ભાઈ શું? કે તમારા ઘરમાં બધા જાનવર જ પેદા થયા. એ આવી ઉપમા છે નહીં ભાઈ આપણે. અને મને ખબર પડી આજે કે મેં જંગલમાં લગ્ન કર્યા છે. તમારી એવી ઉપમા. હા તમે નીકળો. હા, ગામમાં. હા, એટલે મને દુકાનો બંધ થવા. હા, હા આવી અમારી હાક છે. હાથ છે, સમજે કે હમણાં ઉધાર માંગશે એ એને કરતા દુકાન જ બંધ કરો. હાડો હાડો, કોઈ ભલે યાર કહેતા તારા નહીં. બધા એ માંગી લે, માફી માંગે. લે. વાંગો 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 વાંગો. હા, જી લે ને. માફ છે, માફ છે. છોકરા તાળીઓ પડો, માફી માંગી. વાંધો નહીં. બસ 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 બસ. આ જગ્યાએ મારો પ્રોગ્રામ સમાપ્ત થાય છે બહેનો.